श्री राम गुरु राम। आजना नवमीना अपना माटेना धर्मसभाना एक पवित्र पर्व पर આપણું પર્વ છે ધર્મસભા। એક સભા બોલીએ છીએ એટલે લોકો કદાચ સભાના રૂપને વહીવટ વ્યવસ્થા એવા જુદા જુદા ભાવથી સમજે કે સભા કે, પણ આપણી સભા આ તમારા સ્નેહ મિલનને લગતી આ સભા। સ્નેહ મિલન એટલે ઘણા ટાઈમથી મળીએ તો છીએ, અવારનવાર પ્રસંગોપાત ક્યાંક ને ક્યાંક, પણ આજે મળવાનું એવા પ્રકારનું છે, મને ગમ્યું છે। અને તમારા બધાની જે કંઈ વ્યવસ્થિત અમે તમારી પ્રતિષ્ઠા કરીએ, ક્યારેક તમે અમારી પ્રતિષ્ઠા કરો, પણ આજ હું તમને તમારા આસન ઉપર હું જોઈને રાજી થાઉં। અને રાજી થાઉં છું એટલું જ નહીં ને, તરતની ઘડીએ મને યાદ આવ્યું કે જેટલા મહિલા મંડળો છે એ બધા મહિલા મંડળોમાં જે સક્રિય બહેનો સમય આપી અને મહિલા મંડળ સાથે સાથે ધૂનમાં પણ ભાગ લે છે, તમે બધા મળીને લાલબાપુ રામટીની એક ઉત્તમ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓના જવાબદાર, અને જેમ આખો આ મંડપ છે એમાં જરૂર પડી આવા થાંભલા એટલે સાથરૂપ ટેકા બન્યા છો, અને પ્રવૃત્તિ તમારા ભવિષ્યના બાળકોને ગમે એવી તમે બનાવી રહ્યા છો। આવું બધું તમારા બાળકોને ગમશે બહુ, તમને ખુરશી ઉપર જોશે રાજી થશે, વળી એના ખોળામાં તમને જોશે એટલે એ લોકો રાજી થશે। તો આવી આ સભામાં ગૌ માતાની યાદીઓ આપણે ચારે બાજુ જરૂર બિનજરૂર યોગ્ય અયોગ્ય આવું કંઈ ગણ્યા વગર આપણે આપણી ફરજ બજાવીએ છીએ। અમુક ગૌ સેવાના જે સહાયકો છે એના કાગળ ઉપર જ ગૌ સેવા છે, એના એકાઉન્ટ ઉપર જ ગૌ સેવા છે, ફોટા બધા આપણી ગૌશાળાઓના છે, છતાંય આપણે હું મગજમાં ધ્યાનમાં કે એ વિચારમાં લેતા નથી, અને એની ટીકા કે નિંદા કરવાનું આપણને ના પડે છે કે ભાઈ આપણે એવી નિશાળમાં ભણીએ છીએ કે અહીંયા કોઈની ભૂલ જોવાની મનાઈ છે, અને આવી રીતે જો ભૂલ જોતા રહીને સમય બગાડતા રહીએ તો આપણો ઘણો બધો સમય તો ખબર વિનાનો નીકળી ગયો છે। જો તો ખરા કેટલા સમય 40 વર્ષથી હું તમારી વચ્ચે છું, પણ છતાંય મને એમ લાગે કે મારી કદાચ કોઈ નબળી બાબતો તમે જોઈને બેઠા હો, એને જ વિચારે રાખતા હો, કોઈ એકાદી મારી સારી બાબત નહીં જોઈને વિચારો ને, એકાદી કોઈ સારી બાબત હોય તો એને જોઈને વિચારો, એવી જ સારી બાબત તમારામાં કેમ નથી એવું વિચારો। હમણાં છેલ્લા ઘણા સમયથી હું અકળાઉં છું, અકળાવવાનું કારણ કોઈ નથી, આપણે આપણી સ્નેહ મિલનની આ બેઠકમાં આવી વાત કરી શકીએ। તમે બધા અમારા ભાઈઓ બહેનો છો, દીકરા દીકરીઓ છો, દીકરીઓ છો અને દીકરીઓને જમાયો, આવી રીતે જે સંબંધોથી મને જે રીતે તમે પકડ્યો અથવા તો સમજ્યો હોય એ બધા સંબંધો હું માન્ય કરું છું। હું આ એટલા માટે કહું છું કે છેલ્લા થોડા સમયથી હું અકળાઉં છું। રામદેવરા આપણું એક આશ્રમ છે રાજસ્થાનમાં, મારી એવી ગણતરી હતી કે ગુજરાતના આપણા આશ્રમમાં ગુજરાતીઓ સચવાય
પછી ભલે સુરતના ન હોય ને ગુજરાતના હોય, અને વિસામો લેવા માટે, બપોરનો પ્રસાદ લેવા માટે કદાચ કોઈએ ઓળખાણ અને એડ્રેસ આપ્યું હોય, અમે સુરતના છીએ, પછી કહે કે અમારો સુરત અમારો ભાણી છે, સુરત અમારો આ છે, સુરત અમારો આ છે. પણ આપણે એ બાજુ નજર નથી કરતા કે સુરતમાં હોય તો જ તમે અમારા છો. ગુજરાત માત્રમાંથી તમે હવે બધાય ચારે બાજુથી આવે છે. હું તમારો સમય નહીં બગાડું, પણ એ બધાય આવે છે સંતુષ્ટ. દાળ ભાત શાક રોટલી ચોખા ઘીની એ રોટલી ચોપડેલી અમને જમવા મળે છે, એવી જ એમ કહું તો કે તમને જમવા મળે છે, એમાંથી અમને જમવા મળે. ક્યારેય અમને એમ નથી થતું કે અમે પહેલાં જમી લઈને પછી તમને જમાડીએ. આ હું અત્યારે વ્યવસ્થાની વાત કરું છું અને મારી અકળામણની વાત કરું. એવું પાછું મેં રામદેવરાના રસોડે જોયું, એવું રામમટીના રસોડે જોઉં છું. ગૌશાળા બિલિયાળા ત્યાં પણ જે મારી આગળ મારા નાના મોટા મારા સેવા કઈ પ્રવૃત્તિના સહાયકો બિચારા સમાધિમાં બેસી ગયા છે. મારા પિતાના મોટા બાબુજીએ કે એની બેનને કહી દેવા અહીંયા બિલિયાળા સુધી હાલતા હાલતા ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના એ ગૌશાળાની પોતાની ગાય હાલતા હાલતા અહીંયા પહોંચાડી દીધી. પહોંચ્યા પછી 2 કે 4 દિવસમાં એનું થાકી ગયેલું શરીર ત્યાં જ વિસામો લઈ ગયું. બિલિયાળા ગામના નદીના કાંઠા ઉપર એમની અને એમના બનેવી સાહેબ એમની બેવની સમાધિ હતી. ગામવાળા વડીલો મને ત્યાં ભણવાનું થયું એટલે યાદ કરતાં કરતાં મેં ખૂબ યાદીઓ સાંભળ્યા. પછી મને એમ થયું કે કોઈ સારો સમય મળશે તો એક આ હાઈવે રોડ ઉપર પાણીનું પરબ આ વડીલના નામનું યાદ કરીને બાંધીશું. આવું કરવા ગયો તો પાણીનું પરબ બનાવવા એને બદલે ગાયોનું એની સેવાનું આવું એક સાધન સમાધાનથી થયું કે આ એ યોગ્ય છે. એ બાપુજીનું નામ કાળીદાસ બાપુ અમે યાદ રાખીને એના નામની ગૌશાળા જાહેર કરી દીધી. જે આપણી પોતાની નિજી પ્રવૃત્તિઓ મારી નહોતી, મને એ ગૌ સેવા કે એમાં હું લંબાણથી હાલી ચાલી નહોતો શક્યો, કારણ કે વ્યવસ્થા મારી તમારી તરફ હતી. હું આજે તમારી તરફ જોઉં છું અને એટલા માટે તમારી તરફ જોઉં છું કે તમારા બાળકોનું ભવિષ્ય અત્યારના વર્તમાનના આ કોમ્પ્યુટરના યુગમાં એ ભવિષ્ય તમારે એવું ન જોવું પડે કે તમારા દીકરા દીકરીઓ તમારી સામે આંખ કાઢે. તમારી દીકરીને એની મમ્મી સાથે બોલવું પડે, છોકરાને પપ્પા સાથે બોલવું પડે, આંખ કાઢીને રોષથી અને દોષ જોઈને બોલવું પડે. મારા સંપર્કમાં આવ્યા પછી મારો પરિવાર જેવી રીતે રહે એનાથી 10 ગણો સારો તમારો પરિવાર રહેતો શીખી જાય. આ મારી નાનપણની મારા માતા પિતાની દેણ છે. રવિવાર હતો ને સંતોકમાં મને કીધું સ્નેહ મિલન છે ભાઈ, ગડબડ ન કરશો કે આવું ક્યાં આદરું તમે. આત્મકથા નથી પણ જે કથામાંથી તમને જાણવા મળે એવા મારા અનુભવ છે. બાકી ચીબડા ગાવાજીભાઈ 3જા ધોરણનો વિદ્યાર્થી 9 કે 10 વર્ષને આડે ગાડે એટલે મોટબાની પાછળ પાછળ હું દોડું જાઉં ને હાલ્યા જાય. વાડી ખેતર જ્યાં ઘાસ લેતા હતા એ આવી ગયું. મને કે આ જે આ બોર્ડર મતલબ આ સેઢા ઉપર જે છે ને એમાં તમને ભાવે એવા ગોતી ગોતીની ચીબડા. એટલે નાનપણ અને પાછું કોઈ સાથીદાર નહોતો કઈ ચીબડાને ઓળખે. જ્યાં મેં હાથ નાખ્યો તો એક કડવું નીકળું, સાંભળું ને, બીજું કડવું નીકળું એટલે કડવાનો સંગ છોડી દીધો અને એમાંથી પસાર થઈને સામેની બોર્ડર ઉપર સામેના સેટે જઈ એક ચાખ્યું તો મીઠું નીકળ્યું, બીજું મીઠું નીકળ્યું એટલે એક ખોળામાં લીધું ને બીજું ખાતો ખાતો આવ્યો.
મોટબા મને કે કેમ મોડું થયું? મેં કહું અહીંયા કડવા હતા. મને કે તો કે સામેની બોર્ડર ઉપર. હા, કેટલા લીધા? મેં કહ્યું એક ખવાઈ ગયું છે, એક હાથમાં છે ને એક અહીંયા છાળમાં. એટલે મને કે પાછા મૂકી આવશું. મને સમજાણું નહીં કે ખાવા મને ચીપણે ખાવા બોલાવ્યું પછી પાછા મૂકી આવશું, આવો પ્રશ્ન મારા માટે પહેલો હતો. એટલે હું આમ ઢીલો પડી ગયો. પાછા મૂકવાનું કેમ કહે છે? એ કે કાલે નારણભાઈ આવશે ને એટલે હું એને કહીશ, એટલે તમને મીઠે મીઠે ચીપણ. મને બહુ આકરું લાગ્યું. મારું બાળપણ એવું હતું એટલે એ વધારે આકરું લાગ્યું. પણ બહારનું રૂપ એવું જોયું ને, એ બરડા ડુંગરનું પાણી હતું એટલે હાથમાં દાંતરડું. મને કે પાછા મૂકી આવશો? એટલે હું આમ રડવા જેવો થઈને આગે જઈને મૂકી આવ્યો. પછી મને એણે સમજાવ્યું કે ભાઈ, કોઈની કોઈ પણ વસ્તુ હોય, આપણે એને જોતા હોય, આપણે ગમે એવી હોય, પણ એ માલિકની હાજરી વિના એને હાથ લગાડાય. એ મને જે તે વખતે તો નહોતું સમજાણું. પછી હું લંડનમાં ગયો, પહેલી મુસાફરી મારી પરદેશમાં લંડનમાં. ત્યાં મને રમણીકલાલભાઈ એમણે મને પાનખાનીયા એમણે ઉતારો આસન આપ્યું ને, એમાં પોતાનો જે રૂમ હતો એમ જ નીકળી ગયા ને બાજુના આગળના રૂમમાં એણે પોતાનું આસન કર્યું. બધી વસ્તુ એમ જ. પણ હું એના નેપકિનને અડું નહીં, એના કોલગેટને અડું નહીં. સાંભળો છો મારી આ? એટલે આવી બધી બાબત મને માથામાં ઘૂસી ગઈ, ઘર કરી ગઈ. કોઈ વસ્તુ નહીં. એનો ફોન હોય તો મને એમ ન થાય કે હું ઇન્ડિયામાં મોબાઈલ નહોતા, ફોન કરીને કહું કે હું અહીંયા રાજી ખુશી બેનું હારે રહું છું. એકનું નામ રાજી છે ને એકનું નામ ખુશી છે. પણ એમ ન થાય કે આને હાથ લગાડો. આ વાત મારા મગજમાં એમને પૂરાઈને રહી તો મને જ્યાં જાઉં ત્યાં એ વાત પહેલાં આવે. મારા પિતાજીએ મને કીધું કે ભાઈ, આજે કે આપણો શિષ્ય હોય ને એ જૂની 2 રૂપિયાની નોટ પગમાં મૂકે ને તો એ માથે ચડાવી લેવી. પણ આપણે રહેતા હોય ને સામે કરોડોપતિ રહેતો હોય ને એની આશા ન કરવી. જે ગુરુમુખી હોય આ એક બોલને પકડવો. કરોડપતિ ભલે ને રહેતો હોય આ એની આશા ન કરવી. આશા એક રામજી કી દૂજી આશા છોડ દે નાતા સીતા રામજી સે દૂજા નાતા તોડ દે. એમ કે એની આશા ન કરવી. અને મારા ગુરુજીએ ઉપલેટામાં પધરામણી કરી. મારા જન્મભૂમિ ક્ષેત્ર પાનેલીમાં બધી ગામ સભાને એણે કીધું કે ભાઈ જોજો, આ મૂળદાસજીને અમે બે ભેળા થયા છીએ, આમાં એકબીજાને જુઓ, અમે ક્યાંય છેતરાણા નથી ને. ક્યાંક ગુરુમાં હું છેતરાણો હોઉં, ક્યાંક એ શિષ્યમાં છેતરાણા હોય. એટલે એણે ઉપલેટાની સભામાં રમણીકલાલને બધા ગ્રુપે 500-700 માણસનું હરિહર તમારી જેમ કરાવી અને ગુરુ મહિમાની સભા રાખી. એમાં મારે ગુરુજીએ મને જોરથી બૂમ પાડી, મૂળદાસજી. જી બાપા. કે જોજો રંગ ચડ્યો છે, ઉતરવો ન જોઈએ. રંગ ચડ્યો છે, ઉતરવો ન જોઈએ. પણ ઓલો માસ્તર હતો એટલે પાછું મારાથી રહેવાનું નહીં. જવાબ દીધો કે રંગ ચડાવવા વાળાની જવાબદારી હોય, ઉતરે એવો ચડાવ્યો કે રંગ બદલે નહીં એવો ચડાવ્યો તો રંગ જેણે ચડાવ્યો એની જવાબદારી હોય. મને 2-3 વાતો રસ્તામાં યાદ આવી અને એ વાતો હું તમને કહું એની પહેલાં મેં આજે તમને કીધું કે આ ત્રણેય તરફથી મને એક શીખ મળી નાનપણમાં.
બાકી કોઈ માલિકની હાજરી વિના કોઈ વસ્તુને હાથ ન લગાડવો ભાઈ. બાપુજી કોઈની આશા ન કરવી ભાઈ. ગુરુજીએ કીધું કે રંગ ચડ્યો ઉતરવો ન જોઈએ, એટલે એનું એમ કહેવાનું હતું મુરદાસજી મને કહે સાધુ માંગે નહીં, માંગે સો ભાંડ બોવાયા. કે સાધુ માંગે નહીં, ઈ રંગ ચડ્યો એ પાછો ઉતરવો ન જોઈએ. આટલા 42 વર્ષથી તમને બધાને કોઈ પણ ટાઈમે અથવા તો કોઈ પણ ટાઈમે તમે મળ્યા હો, ક્યારેય મેં તમારી પાસે મારી લાચારી આવા કોરોના કાળમાં મેં તમને યાદ કરીને કીધું હોય કે આ 2200 મણ અનાજ આમને આમ સાફ કરેલું અમારી દીકરી બહેનોએ, પણ એ અમે જોતા રહ્યા નહીં, બધું અમારે જ ફેંકવા જવું પડ્યું. આટલું પાણી એ બધા તમે એ પરિસ્થિતિને અનુભવી છે, છતાંય મને એવો મોકો નથી આવવા દીધો મારા શ્રીએ કે કોઈની પાસે હું એને કહું ને મને આપે એમ, બસ આટલું જ, બીજું કંઈ નહીં. સંપૂર્ણ તમે ઈચ્છા કરો, આશા કરો તો જે માંગો એ બધું હાજર કરે એવા એકથી એક ચડિયા હતા. પણ મને ક્યારેય બોલવા જ નથી થતો. મારી જીભ આગા પાછી થાય એની પહેલાં તો તમે કંઈક ને કંઈક ગાણા એનો કીધું કવર કેદીનું પડ્યું ખોયલું. આજે હું કવર લઈને જ નીકળો છું. મેં આપણા જયદીપભાઈને કવર આપ્યો. મેં કીધું આ કવર આવ્યું તો એટલે એ જ વાત કરી કે કવર તેદીનું. તો બહેનો ભાઈઓ, એક સરસ મજાની યાદી કરું. આજ 2 દિવસથી હું કયા કરું છું જે મને મળે છે એને, કે જગત ગુરુ રામાનંદાચાર્ય ગુરુદ્વાર આવી એક સ્થાપના. હું જે ક્ષેત્રમાં મારા ગુરુદ્વારાની સેવા કરતો હતો એવા મુકામ કેશોદ, જિલ્લો જુનાગઢ, કેશોદ પાટવાડીમાં માંગરોળ રોડ ઉપર પીપલિયા નગરમાં એક ગુરુદ્વારો, અહીંયા હું નોકરી કરું છું એટલે 12 વર્ષ થયા. તો મેં કોઈ ગુરુદ્વારો બનાવીએ એટલે બધાને વિસામો મળે. આ બધી પ્રોપર્ટી આપણા માટે જ લીધી છે. જેટલી મિલકત બધી દસ્તાવેજી આપણા માટે જ લીધી છે. આપણે જ પૈસા ચૂકવી, આપણે જ રજિસ્ટરી કરાવી, આપણે જ એનું પાછું સરખું કરી બાંધકામ કરી અને બરાબર ગોઠવી અને અહીં ભગવાનને બેસાડીને બાજુમાં ઊભા રહી ગયા. તમે બધા દર્શન કરો, સારા વિચારો લો. ભાઈ આને શું કામ બેસાડ્યા કે સીતાને રામ કેવી રીતે રહે છે એ તમને શીખવા માટે અહીં બેસાડ્યા. વિથ ફેમિલી કેવી રીતે રહેવાય એ શીખવાડવા માટે કે ભાઈ ભાઈઓ સાથે રહેવું હોય તો, નાના ભાઈએ મોટા ભાઈ સાથે કેવી રીતે રહેવાય, મોટા ભાઈએ નાના ભાઈઓ સાથે કેવી રીતે રહેવાય, બંને ભાઈઓએ પોતાના એકબીજાના પત્નીઓ બાળકો સાથે કેવી રીતે રહેવાય, બંને ભાઈઓ પોતાના પિતા, પોતાના દાદા, પોતાના મા, પોતાના ગરડામાં આવી રીતે આ બધા સંસ્કારોનું સિંચન કરીને ભગવાન શિવે પોતાનો ગૃહસ્થાશ્રમ અસંગા કરીને રાખ્યો. એટલી બધી ઊંચાઈ ઉપર નહીં જાઉં, પણ શિવે અસંગા સંસાર કેવી રીતે બનાવ્યો? શિવનો અસંગા સંસાર, અંગનો મહેલ ઉતારી એમાંથી એક આકૃતિ બનાવી, માએ પોતાના મંત્ર શક્તિના બળે એમાં પ્રાણ પૂરી અને એક ગુણપતિની આકૃતિ બનાવી, ગણની આકૃતિ. ભગવાન શિવે અસંગા. બ્રહ્માજીએ કીધું કે મહાદેવ મને થોડીક મદદ કરો, તમે એકમાંથી 2 થયા પણ તમે 2 ને મારે એક કેવી રીતે બનાવવા? હું પ્રયત્ન કરું છું, મારી દાઢી સફેદ થઈ ગઈ પણ હજી સુધી હું તમને 2 ને એક કરી શકતો નથી. કેમ આળસ કરો છો? ખોટા છો એટલે સાચું થવા માટે? ના, આ જવાબ તો આપવો જોઈએ, તટસ્થ રહીને જવાબ આપવો.
હાચાને ખોટું ખોટા ના જોઈએ એવી મારી કોઈ બાબત આવી છે જ નહીં. એટલે ભગવાન શિવે માં સામું જોઈએ ને માએ ના પાડી કે હું તમને કંઈ મદદ નહીં કરું. સાંભળો માતાઓ, હું તમને કંઈ મદદ નહીં કરું. કોને કહે છે? શિવજીને. કે શિવજી તમને મહાદેવ, તમને સ્વામી, તમને જગાડવા માટે દેવતાઓએ કામદેવને ફૂલનું બાણ લઈને તમને ફૂલનું બાણ મારી જગાડે. આવું એને રચનાત્મક વ્યૂહ ગોઠવ્યો અને કામદેવે એક બાણ ફૂલનું માર્યું અને ભગવાન શિવની બે આંખોને બદલે ત્રીજી આંખ ઉગડી અને કામને બાળીને રાખનો ઢગલો કરી નાખ્યો. કામની પત્ની રણથી આવી. એણે માને કીધું કે તારા પતિએ મારા પતિના શરીરની રાખ કરી નાખી કે હવે હું તારા શરીરમાં, તારા ઉદરમાં, તારા ગર્ભમાં કોઈ પણ બંધારણ બંધાવા નહીં દઉં. ઊંઝા મારો શ્રાપ છે. અગાઉ તપબલનો ઉપયોગ શ્રાપમાં આવા બધા પ્રપંચોમાં ઉતાવળથી કરી નાખતા હતા. તો આ પ્રસંગ બન્યા પછી શિવજીએ કીધું કે તમારે મારો સંગ કરીને કોઈ સૃષ્ટિનો આરંભ નથી કરવો. અસંગ રહીને આપણે સૃષ્ટિનો આરંભ કરીએ. હું જે તમને યાદી કરું છું એ યાદી એ પ્રકારની કે હવે જો સમય તમારો 30થી 40થી 50 વર્ષને આડે ગાળે તમારા સંસારનો સંબંધ પહોંચી ગયો હોય તો હવે ટ્રાય તો કરો. જેની સાથે દિવસ ને રાત હક ને હિસ્સો ભોગવતા ભોગવતા, જેની સાથે રાત ને દિવસ એની વફાદારીના બધાય બોલને પડતા ઝીલતા ઝીલતા તમે 50 વર્ષ મતલબ 20-22 વર્ષ યુવાનીને કાઢી નાખો. 30-30 વર્ષ સુધી એના સંસારની સાથીદારી અથવા તો એના સાથીદારને તમે એકબીજા બનીને નિભાવ્યા હોય તો હવે ટ્રાય કરો. શિવ એમ કહે છે કે હું તમારી યારે અસંગ સૃષ્ટિ રચવા માગું. એમ તમે ટ્રાય તો કરો કે આ એક તમારું બંધારણ છે. રામ પ્રેમ ધૂન મંડળ એક આવી રીતે સેવાકીય બંધારણ તમે નક્કી કર્યું કે ભાઈ આમાં 5 પૈસા કોઈ ઉદારતાથી આપે તો ગાયો માટે આપણે ગાયો નિરાધાર માનીને, ગાયો ક્યારેક બીમાર, ક્યારેક કઈ જરૂરત હોય. હમણાં કલ્પેશભાઈને મેં કીધું કે ગાયોને અતિ આવશ્યકતા, અમે જ્યાં બિલિયાળા છે એ આજુબાજુના થોડા ગામો વચ્ચે કોઈ એવું તાત્કાલિક સારવાર મળે એવું ગાયો માટેનું ચિકિત્સાલય કે દવાખાનું નથી. જમીન આપણી પાસે છે, આપણે સામે ગૌચરની જમીન છે, એમાંય દવાખાનું બાંધવા નથી જવું. આપણી જ જમીનમાં આપણી જ અંડરમાં નાનકડું એક દવાખાનું મારી ગણતરી પ્રમાણે. તો એને અમારી વાત ગમી. હું જે વાત કરું એનો દોર નહીં તોડું. સાંભળો કે અસંગ રહીને સંસારમાં હવે 50 વર્ષ પછી આ સ્નેહ મિલન છે. એટલે હવે સ્નેહથી જીવવું છે તો આ ચાન્સ છે. આ છોકરો હવે ચાન્સ આપ્યો છે, પ્રેમથી જીવવાનો ચાન્સ આપ્યો છે. હવે આખું કાઢીને વાતું ન કરો, હવે જોરથી જીભને ઉપાડીને વાતું ન કરો તો એ હાલે એવું છે. તમારા છોકરા તમારી સામે આખું કાઢવા માંડ્યા એટલે તમે એકબીજા 2 માણસ આખું ન કાઢો તો હાલે એવું છે. છોકરાઓ આખું શું કામે કાઢે છે? એ કોમ્પ્યુટરનું ભણી ગયા છે ને એટલે બિચારા લાચાર છે. બજારમાં જ નીકળે તો આમ જુએ તો ક્યાંક ઢાંકા ને ક્યાંક ઉઘાડા ચિત્ર જોવા મળે. મોબાઈલમાં જોવું હોય તેને એને જે જોવું હોય ને જે પ્રકારનું જોવું હોય એ મોબાઈલમાં એને જોવા મળે. પછી સંસારના વધારે પડતા જે ટીવીઓની ચેનલોમાં જ્યાં જુઓ ત્યાં એવા બીભાસતા ન જોવા ગમે. આવા જ ચિત્રો તમારી આંખો સામે તૈયાર કરીને મૂકે છે. એને આપણી પાસેથી શું જોઈએ છે?
એ અમારું ધન લૂંટી જાઓ પણ અમારા મનને તો કેન્દ્રમાં રહેવા દો. અમે જેની સાથે જોડાયા છે, આ અમારા બાળકો છે, અમારું ભવિષ્ય છે, અમારી પેઢી છે, આ અમારા વારસદારો છે. જેટલી મહેનત કરીએ બધી મહેનતનું વળતર આને આપવાનું છે. આને તમે બગાડીને અમારી પેઢીનું સત્યાનાશ વાળી નાખશો તો આને આપ્યા પછી, વગર આપ્યા પછી, લઈ લીધા પછી એનું બેલેન્સ એની પાસે નહીં રહે. ખબર નહીં રહે કે કઈ બાજુ વાપરીએ, સારું અથવા તો નરસું. આવું વિવેક વગરનું એ પગલું ભરે એ જ બાળકો તમારી સામે આંખો કાઢે, જેને તેડીને, જેને વાલ કરીને તમે ઉછેરીને મોટા કર્યા છે. એટલે હવે આ સ્નેહ મિલનનો અર્થ લઈને આવ્યો છું કે હવે જો ખરેખર એકબીજાને ઓળખાણ આપવી હોય તો એક મોકો છે. એક બાળક રોવે છે અને એની માં એને છાનું રાખવા મહેનત કરે છે. બહુ મહેનત કરી પણ બાળક એટલું ચીસું પાડે, એટલું જોર જોરથી રડે. બહેનો, બાળક છે ને ક્યારેક આપણું અહીંની સગવડમાં ક્યાંક ખામી હોય, અહીંનું પોતાના શરીરનું રોવે કે આ મને જોરથી બાંધ્યું, જરાક ઢીલું તો બાંધ, મારો શ્વાસ લેવાય. એનું બાળક રોતું હોય. અને ક્યારેક એની પેઢીઓમાં આગલી પેઢીના કોઈ જવાબદારે ભૂલ કરી હોય, એ જવાબદાર પાછો અહીં આવ્યો હોય અને એ રોતો હોય. આ બાળકની અંદર તમારે ધ્યાન રાખવાનું. કોઈ પોતાનું રોવે ને કોઈ પેઢીનું રોવે. એને થોડુંક તમે એકાગ્રતાથી વિચાર કરશો તો એ પેઢીઓનું રોવે એ શું છે અને પોતાનું રોવે એ શું છે. બાળક બહુ રોતું હતું ને એટલે એની માએ પછી છેલ્લો પ્રયોગ કર્યો. આમ જુઓ બહેનો, માએ છેલ્લો પ્રયોગ કર્યો. એ બાળકને છાનું રાખવા માટે પોતાની છાતીએ લગાડ્યો. છાતીના માના શ્વાસ હતા, એના શ્વાસ હારે જોઈન્ટ થઈ ગયા અને એ જ ટાઈમે બાળક હિબકા ભરતું ભરતું ચૂપ થઈ ગયું. એટલે માએ વળી પાછી એને 2 ચુમ્મીઓ લીધી અને વળી નવી ભાષામાં એ માએ કીધું કે તને તકલીફ છે એ તો વાત કર, રડે છે શું વાંધો છે કે? આ બાળકે કીધું કે હું એની હારે રમવા જવાનો નથી, હું એ બાજુ જવાનો નથી. પણ ત્યાં શું છે કે એટલું બધું ગભરાય છે? અરે માં ત્યાં છે ને મારું માથું પકડીને મારી આખું એક ધારી એને કંઈક જોવું, એમાં કે જોઈએ રાખ, જોઈએ રાખ, જોઈએ રાખ, જોઈએ. પણ કેટલું મને જોઈને જોવું, સારું જોવું, નરસું જોવું. એટલે મને મારી આંખોને થાક લાગે છે, એ મને પકડીને જોઈએ રાખ. આમ નજર હોય ને જોતો હોય, આમ નજર હોય ને જોતો હોય. આ કે જો જો જો, તને ગમે તોય જો, ન ગમે તો જો, તારી આંખું આમ રહે, આમ રાખ. એટલે હું એની હારે નહીં જાઉં, એની હારે નહીં રહું, એની હારે નહીં. આંખોથી કાયર થઈને બાળકે હું એ બાજુ નહીં જાઉં. પછી મારા કાનને મારી ડોક પકડીને કે સાંભળ, ગમે તોય સાંભળ, ન ગમે તોય સાંભળ. પછી મારી અહીંથી આ બોચી પકડીને કે બોલ બોલ, સાચું ખોટું બોલ બોલ, તને જે આવડે એ બોલ, ખા ખા ખા, ભાવે તો ખાય, ન ભાવે તો ખા. આ બધી ઇન્દ્રિયો સાથે મારે રહેવું નથી. માએ સાંભળી લીધું. પછી માએ પૂછ્યું કે તારામાં આટલું બધું જ્ઞાન કઈ નિશાળમાંથી આવ્યું? આ ઇન્દ્રિયો સાથે તારે ન રહેવું હોય તો કોની હારે રહેવું હોય એ તો કે. એટલે એણે કીધું કે માં મારી ડ્યુટીમાં મને જીવતો રાખે, એ જીવન આપનાર જ્યાં હોય ને એની હારે મને રહેવું છે. સાંભળો છો? હા, ધન્ય ધન્ય. અહીં સ્નેહ મિલનમાં છો ને કે રસોડામાં પહોંચી ગયા? ના, રસોડામાં બધું તૈયાર છે. એટલે આ તો તમારી ભૂખ છે ને ભૂલવીને એક નવી ભૂખ લગાડું છે. ઓલી ચાલુ ભૂખ તો કોઈ વાતે ભાંગવાની નથી. એ ઘણી તમે મહેનત કરી લીધી, ખાટા તીખા તુરા જેવા ભાવે એવા બધાય સ્વાદોમાં આટો માર્યો, પણ તોય પાછો આટો મારીને રોટલો ગોચ્યો, રોટલી ગોતી, ભાખરી ગોતી. એમ
આ ભૂખ ભાંગે નહીં એવી છે. માં મને એની જોડે રહેવું છે. એની માં પણ સમજણી વિવેકવાળી પતિવ્રતા માં હતી. એણે કીધું કે દીકરા, એ તારે તારી ડ્યુટીમાં તને જીવન આપે, તારો શ્વાસ છે એ જીવન જગની અંતા પરમાત્માનો આખા વિશ્વનો એક જ શ્વાસ છે. ગાયું ગધેડા ઘોડા મેંઢડા કૂતરા ભૂંડડા જે હોય તે જલમાં રહેતા હોય, એ આકાશમાં ઉડતા હોય, ઊંડે 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 જીવજંતુ થઈને પડ્યા હોય, પતંગિયા થઈને ઝાડવામાં રખડતા ભટકતા, બધાયનો શ્વાસ એક જ છે. એનું નામ વિશ્વાસ છે. એનું નામ અરે હરે હરે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. આખા જગતનો એક જ શ્વાસ છે. એ શ્વાસમાંથી તમે ને હું શ્વાસ ભરીએ છીએ એટલે શ્વાસ કહીએ છીએ. આખા જગતનો સમૂહનો શ્વાસ છે. એનું નામ વિશ્વાસ છે. એટલે માએ કીધું કે દીકરા, તું રડ નહીં તો તને એક વાત કરું. હું તને એવી ચાવી આપું કે એ શ્વાસ તારી પાસે આવી જાય ને, એ વિશ્વાસનો શ્વાસ છે ને, આ ચાવીથી તાળું ઉગાડીને એને તું શ્વાસને પકડી લઈશ ને, એટલે તારી આંખું તું જેમ કહીશ ને એમ કરશે. અટાણે આંખું કેમ તારે કરવું પડે? આયા મને જોવું છે. અરે પણ તારું મોં તો આમ ફાટ્યું ને આમ જોઈને હું કરીશ? મને અહીંયા જોવું છે, મને આ ખાવું છે, આ સાંભળવું છે. એ કે દીકરા, તને ચાવી એવી આપું કે એ ચાવીથી એક શ્વાસને પકડી લઈશ ને, એટલે એ તું જેમ કહીશ ને એમ તારી આંખું કરશે. હે કે જેમ કહીશ એમ તારા કાન સાંભળશે. હેમાં કે તું જેમ કહીશ ને એમ તારી વાણી પવિત્ર ઉચ્ચારો કરશે. પણ માં તો કે હા દીકરા, તું જેમ કહીશ એમ એ લોકો બધા તારું કેવું કરશે. ઇન્દ્રિયોનું કેવું તારે કરવું પડે ને બદલે તારું કેવું આ બધી ઇન્દ્રિયો કરશે. પણ એક શ્વાસ આ ચાવી આપું, એનાથી ખોલતાડું, એમાંથી વિશ્વાસના ઘરમાંથી એક શ્વાસને પકડી લે. સત્ય નામનો શ્વાસ પકડી લે. એ શ્વાસ એવો છે તને પ્રેમ કરશે, અતિ પ્રેમ કરશે. પ્રેમ મોહમાં નહીં નાખે, તને પ્રેમ કરશે. સત્ય અંજવાળું છે એ તને પ્રેમ કરીને કહેશે કે તું તો મારો છો, આ સામે છે એ મારો છે. હે આ બધા તો કે હા. જગતગુરુ રામાનંદાચાર્ય બાપાએ કીધું, એણે કીધું કે ઠોસ ભર્યો છે પરમાત્મા આખા જગતમાં, અણુ અણુમાં, આખા વ્યાપ્તમાં, આખા પોલાણમાં, આખા બ્રહ્માંડમાં પરમાત્મા ભરપૂર ભર્યો છે. ભરપૂર ભર્યો છે. સાહેબ કબીરે કીધું કે ગુરુજી, તમે આવું જ્ઞાન આપો છો, પણ અહીં હું તો એકલો છું. આ જગત એવું કાંઈ ફંદ મારી નજર સામે નથી, નથી, નથી. એકલો છું. જગત મારામાં છે અને મારામાંથી જગત પ્રગટે છે. જગત પાછું મારામાં સમાઈ જાય. કોઈ નથી, હું એક જ છું. એક છું. રામાનંદ બાપા કે વ્યાપ્ત છે, આખા જગતમાં ભરપૂર ભર્યો છે. આણે કીધું કે હું એક જ છું. મારામાં જ આ જગત સમાઈને રહે છે. મારામાં જ જગત ઉત્પન્ન થાય છે. મારામાં જ જગત આવીને વીરમય છે. પછી બધા એ સાઈડમાં બધા દાખલ કેમ થવા માંડ્યા? આણે કીધું કે આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. આ પાણામાં ન હોય, આમાં ન હોય, ઝાડવામાં ન હોય, પાણીમાં ન હોય, જનાવરમાં ન હોય, મારા એકમાં હું પોતે જ છું.
હું પોતે જ છું, હું જ તે છું, તે હું છું. ધ્યાન દેજો, આ સ્નેહ મિલન છે. હું કહેવા તો તમને એ માગું છું કે રડતા રડતા બાળકને ચાવી મળી ગઈ, માએ ચાવી આપી પણ રોયો. ત્યારે રોયો કેવી રીતે કે મને આ નથી જોતું, આ જ જોઈએ છે. આવી વેદના કરીને તમે ચાવી માગો એટલે ચાવી મળી જાય કે મને આ નથી જોતું, મને આ જોઈએ છે. 50 વર્ષ સુધી સંસારના દરેક દિશાના દરેક વિલાસોમાં દરેક ભોગોમાં સ્નેહ મિલન જો હોય તો એવા સ્નેહ મિલનમાં મૂળદાસને બોલાવીને તમે મને ખૂબ રાજી કર્યો છે. હું ઈચ્છું છું કે આવું સ્નેહ મિલન મારી રામમટી સાથે જોડાયેલા મહિલા મંડળો, માત્ર ને માત્ર મહિલા મંડળો, સ્નેહ મિલન છે, જમવાનું છે એમ કરીને મંડળમાં પાછા જોડાઈ જવા, અથવા તો ન ગયા હોય તો ચાલુ થઈ જવા, એવા પ્રયત્ન ન કરવા. રનિંગ સ્નેહ મિલનમાં, અરે રનિંગ તમે ધૂનમાં આવતા હો, રનિંગ તમે તમારા મંડળની દરેક સેવાઓમાં જતા હો, રનિંગ બધાય સેવા રામમટી આપણી પોતાની છે આવું માનીને એનો સદુપયોગ કરતા હો. એ બધાય મંડળોને આવી જ રીતે મહિલા મંડળોનું સ્નેહ મિલન એવી એક તારીખ આપણી બેઠકમાં એક મીટિંગ કરીને એવી તારીખ ગોઠવશું. મહિલા મંડળોનું, બધા મહિલા મંડળોનું પ્રમુખો સાથે સ્નેહ મિલન. અને એ સ્નેહ મિલન આપણી સંસ્થાઓમાં જ રાખવું. આપણી સંસ્થા રામમટી છે, આપણી સંસ્થા રણુજા ધામ છે, આપણી સંસ્થા નાના રામદેવરા અમરોલીમાં છે, આપણી સંસ્થા નવસારીમાં છે, આપણી સંસ્થા રામદેવરા છે. કેમ સ્નેહ મિલન ન્યાય રાખી શકાય? કદાચ મોમ્બાસા આપણી સ્નેહ મિલનની બેઠક ગોઠવવા માગીએ તો ત્યાં એ બધા દેશ એવા છે, ભગવાને એને પાતાળમાં બધા લોકોને વચન આપ્યું છે કે અહીં તમારી રજા સિવાય કોઈને આવવા દેતા નહીં. ભગવાન વિષ્ણુનું એક સુદર્શન ચક્ર હતું ને એ પાતાળમાં રાખી દીધું. સુદર્શન એનો નિયમ જ એવો કે રજાથી આવો ને રજાથી જાઓ. જાવું હોય તો રજા લેવી પડે. ભાઈ તમને કહું, સ્પોન્સર છે, વિઝા છે, પાસપોર્ટ છે, જાવું હોય તો રજા લેવી પડે, આવવું હોય તો રજા લેવી પડે. એવી એના દેશને સુવિધા આપી, આપણને એવી સુવિધા આપી છે. પણ આપણે મોટા મનના છીએ, આવે નહીં, ના નથી પાડતા, જાય અને ના નથી પાડતા. સાંભળો છો ને આજે? એટલે ભાઈ કોણ છો તું એવું આપણે એને પૂછતા નથી કે જમવા આવ્યો છો? એ કે બાપુ પૈસા તો મારી પાસે બપોરના જમવાની થાળીના પૈસા છે, પણ અહીંયા ફરીઓ પ્રસાદ મળતો હોય તો જમી લઉં. આ પૈસાથી હું કાલ જમી લઈશ. આ પૈસાની થાળી મને કાલ ખાવાનું નહીં મળે, એટલે દુકાને અથવા લોજમાં જઈને જમી. પૈસા તો છે મારી પાસે, બધાને 50 રૂપિયા બતાવ્યા કે છે મારી પાસે, પણ આ ફરીઓ પ્રસાદ મળે છે. એટલે એમ આપણે કોઈને પૂછતા નથી કે ભાઈ તું કે આજે બાપુ કામ નથી મળ્યું, એટલે બાપુ આજે આ પગ દુખતો હતો, એટલે એમ જે રીતે કે એ રીતે આપણે સ્વીકારી લીધા. એટલે તારું મોઢું ગંધાય છે, પણ કે બાપુ હું મરવા હાટું દવા પીવું ને પાછો જીવતો થઈ જાઉં તો હું કરું? હું પીવું દારૂ મરવા હાટું પીવું ને તોય પાછો જીવતો થઈ જાઉં ને તમારી દારૂ રોટલી ખાવા જો આવ્યો, હું હમણાં વયો જાય છે. તો હું વળી એને આમ અંદર ભોજનાલયની લાઈનમાંથી ઉઠાડું, આમ એક બાજુ બેસી એમ કરું, જ્યાં હું રૂમમાં જાઉં તો માતાજી પાછો ન્યા બેહાડી દેજો. યાદ કરવા પડ્યા. એટલે મને ખબર હતા કે માતાજીએ જ બેસાડ્યો. એક દી હું બપોરના કંઈક બારોબાર અહીંયા ગામમાં સિટીમાં જ આવ્યો હતો અને ઓચિતાનો જઈ ચડ્યો
અને ત્યાં થાળી પીરસાઈ અને બેલ પડી ગયો હતો. એટલે મેં આમ નજર કરી તો થાળીમાં રોટલી, સંભારો અને દાળ હું પીરસાતું હતું. એ થાળી મને ન ગમી. પગ પછાડતો હું રૂમમાં નીકળી ગયો. એટલે ખબર પડી ગઈ રસોડામાં કે જવાબદાર માણસ છે એને ખીજાઈને ગયા છે. એટલે 2 ખોબા ઓલી જે ભાતની કાથરોટ હતી એમાં 2 ખોબા ખાંડના નાખી દીને 1 વાટકો ઘીનો નાખી દીધો. ફટફટ લાવીને બધાને સાઈડમાં પીરસી દીધો. મને કે બહાર તો નીકળો, થારી પીરસાઈ ગઈ. હવે આવી રીતે અમે જીવ્યા છે. તમે અમારી અદેખાઈ કરો તો અમે નિહાલ થાય. આવી રીતે અમે જીવ્યા છે કે મારી થાળીમાં સાચું એના કરતાં આ લોકો બેઠા છે ને એની થાળીમાં જવાબદારીવાળી એક બેઠક મેં તમને કીધી. હજી એક બેઠક તમને કહું. એક દિવસ આ ધૂનમાં જેટલા આવે છે ને ધૂન મંડળના એ બધા ધૂનના સહયોગી બહેનો ભાઈઓ એક દિવસ એનું સ્નેહ મિલન રાખીએ. ભાઈ તમને આ ધૂનને રવાડે કેળે ચડાવ્યા, તમને ગમે? તમને ભાઈ ગમે? આવું કરશું. આજના સ્નેહ મિલનને હું વધાઈ કરું છું અને બાળકોનું ધ્યાન રાખવા માટેની સૂચના કરું છું. તમને કોઈ ગેરસમજ થાય ને તો ગેરસમજથી એને આગળ ચાન્સ ન આપતા. અને ઘણી બહેનોને એવી ભયંકર ટેવ છે, કોઈને ગેરસમજ ન હોય ને તેની પાસે બેસીને પોતાના ખર્ચે એને કંઈ ખવડાવે પીવડાવે અને એની ગેરસમજમાં કંઈક રોપી દે. કંઈક છાંટો દૂધમાં છાશનો છાંટો પડે એટલે દૂધની દશા. કોક તો બોલો. દૂધમાં છાશનો છાંટો પડે દૂધની દશા બગાડે. એમાં આપણી બહેનો ઘણી એવી બહેનો છે એને એવી ટેવ છે કે તમે સીધી રીતે 4, 6, 12 મહિના હાલો ને તો તમારી એ દૂધની તપેલીમાં છાશનો છાંટો પડે એવી રીતે કંઈક નવી વાત ગોતી આવે. કાંઈ નહીં તો બાપુ, એ તો કાંઈ નહીં તો બાપુ આપણે વાત કરીએ કે કાંઈ નહીં તો બાપુ હતા ને. એટલે હું કે બાપુ એ તમને ગારું કાઢતા હતા. અરે ભગવાન, એમાં તે આટલી બધી વાતને ફેલાવી. એ મને ગારું કાઢતા હતા, તારે મને કહેવું જોઈએ. એમ આવી ટેવવાળા જે હોય એની અરે બેસવાનું જ બંધ કરી દીધું. અહીંથી તમને સાધુ મૂળદાસ કે જવા દો બેસવામાં. મીરાબાઈએ ટપાલ લખી તુલસીદાસ બાપાને કે તમે સંસારમાં રહીને ભગવાન અરે વાતું કરો, હું તો એકલી કેટલા ટાઈમથી મથું છું તો હજી ભગવાન મારી સામું જોતા નથી, મને સપને આવતા નથી. એટલે મને જવાબ આપો કે મારે શું કરવું. મીરાનો સવાલ સાંભળીને તુલસીદાસ બાપાએ લખ્યું કે મીરા, કે જેને સીતા અને રામ જેને ન ગમતા હોય ને એ આપણા ગમે એવા નજીકના છે, નજીકના હોય એ કરોડો જન્મના આપણા દુશ્મન છે એમ માનીને એને જાતા કરો. જાતા કરવા એની અરે બાંધવો નહીં. હું ગોતું મેં કહું આ હરી ક્યાં એને જાતા કરવા ભાઈ. એમાં તમને કાંઈ દોષ કે કોઈ જાતનો અપરાધ પાપ એવું કાંઈ નહીં થાય. જાતા કરો. ઘણાય નથી આપણી પાસે પૈસા થઈ રહી એટલે આપણી અરે બોલતા બંધ થઈ જાય અને વળી ઓચિતાની લોટરી લાગે તો વળી પાછા ગમે ત્યાંથી મોટર લાવી બીજો હાલો ઘરે જવું ને એમ એને જાતા કરવા. જે ભગવાનને ભૂલાવે આપણા આત્માના આનંદને ભૂલ ખવડાવી દે એની સાથે આ સ્નેહ મિલનમાં હું તમને કહું છું, જે તમારા આજુબાજુમાં તમને આત્માથી એકબીજા હળી મળીને એની આંખોમાં તમે જોવો તો તમારા પ્રત્યે એટલી બધી લાગણીઓ, પ્રેમ, આવું બધું આમાં ઘણા બધા એવા આત્માઓ છે કે રામમઢીમાં આવ્યા પછી આ રામમઢીના બાવાને મળ્યા પછી કેટલાય ભેડા થઈને પોતે એકબીજા સાથે હળી મળી અને કેટલો વિકાસ કર્યો છે જોઈને હું રાજી થાઉં છું. રાજી થાઉં.
હું મારા પ્રેમી આત્માઓને કોઈ દી કહું નહીં કે એ બાજુ ન જાઉં, એનું કંઈ સાંભળવું નહીં, એને કંઈ આપવું નહીં. પછી ઓલાએ કીધું કે હું એકલો છું ભગવાન. એણે પછી કીધું કે રામ એવું કંઈ નથી. તો બધા પૂજારી ભેગા થઈને રામને સીતાને આન થઈને કરીને પેટમાં દાળ રોટલો પધરાવવા માટેના પેતરા કરે, આમ કરે તેમ કરે, કેટલી વાતો કરી અને કેટલી પેઢીઓના જે વિશ્વાસો હતા ને બધાને વિશ્વાસ ડગાવી નાખ્યા. હું એક જ. પણ તો કંઈક પ્રમાણ તો દે. એક કેવી રીતે એ તો કે કેવી રીતે એક એમ ભગવાન શિવે કીધું કે આપણે અસંગા રહીને સૃષ્ટિ બનાવીશું. તું એકલો હો તો તારી ઉપર ગુરુ તો હોય કે ન હોય? તું કોઈ માણસ વ્યક્તિને ન માને પણ વચનને તો માને કે ન માને? વ્યક્તિને ન માને પણ વચનને તો માને. વચન તારો ગુરુ છે એમ કરીને તારે હાલવું પડે. તારે પાછું તારા ચેલાને વચન આપવું પડે. મને એકને જ તું પૂજા કરજે, મને એકને જ પ્રાર્થના કરજે, મને એકને જ તારું કામ હોય કે હું એક જ તારું બધું આમ કરીને એટલું દોડી નાખ્યું. આપણી ભલપ અને આપણી બીજા પ્રત્યેની સહિષ્ણુતા આપણને બહુ નડી, આપણી પ્રજાને નડે. હવે બાળકોનું ધ્યાન રાખી આ સ્નેહ મિલનમાં બાળકોને તમે બહુ પ્રેમ કરજો. તમને ઘડીએ તમારી આજુબાજુમાં ઘૂમે એવા બાળકો બનાવી અને એને આ નવું શિક્ષણ મળે છે. અઘરું છે, મને ખ્યાલ છે, બહુ અઘરું છે. કે ઝીણામાં ઝીણો પોઈન્ટ તમારા મોબાઈલમાં અહીંથી કોઈ દોરડું નથી, છતાંય અહીં એવો મેગ્નેટ કરંટ મૂક્યો છે. એટલે જેવો ઓડિયો કોલ કરો, વિડીયો કોલ કરો એટલે તરત જ સામેની પાર્ટીને જેના નામ ઉપર તમે ઓન કર્યું છે એ એનો વિડીયો કોલ ઓન કરે એટલે તમે એકબીજાને જોઈને વાતો કરો. આવી બધી બુદ્ધિ એના આ કરંટમાં છે. તો એ કરંટ ભણવા માટે એનાથી વિશેષ બુદ્ધિ ભણવી પડે કે ન પડે? એટલે એ બાળક કોકની મદદ માગે એના કરતાં તમે એને મદદ કરો ને. કોક મદદ કરે તો એનો ગેરલાભે ઉઠાવે. મારે ઘરે આજ નાસ્તો કરી દે, પછી આપણે એને ઘરે આપણે ઘરે આમ કરીને સંબંધો બગડે. એમ તમને મૂળદાસ કહે છે. ઓલું વાતમાં નથી આવતું ઘડીએ એમ તોડી રાણી કહે છે, એમ તોરલ કહે છે, હું એમ કહું છું એમ તમને મૂળદાસ કહે છે. અને જો વિશ્વાસે વળી ગયા હોય તો માનવું એ તમારી ફરજ છે, માનવું જોઈએ. લગ્ન થઈ ગયા પછી કંઈ મારા પતિ યારે મારે લેવા, અરે હું લેવા દેવા નથી. તારા પતિ યારે જ લેવા દેવા છે, બીજા હારે કોઈ હારે લેવા દેવા નથી. લગ્ન થઈ ગયા તારો હાથ એને સોંપાઈ ગયો એટલે એની હારે જ તારે લેવા દેવા. બીજા કોઈ હારે લેવા દેવા રાખીશ તો લગ્ન તારે ખોટા પડશે. એમ સજ્જનો, હું એવું ઈચ્છું છું આ સ્નેહ મિલનમાં હું તમારી ભેળો જ છું. મારું ફેમિલી તમારા ભેળું છે, પણ મારા ફેમિલીના વિચારો મારી આંખથી અથવા મારી સુરતાથી દૂર નથી. મારા દીકરાની હોવું નહીં, પણ હું બેનું કહીને સાચવું છું. એને હજી હમણાં મને કોકે કીધું મને કે આ તમે કહો છો. મેં કે તમને શું વાંધો? તમને હું તમે કહીને રાજી થાઉં. હું અમારે કશ્યપના ઘરના હોય તો હું એને કહું કેમ જલપા બેન ફાવે છે કે નહીં? આનો સ્વભાવ થોડોક વિદ્યાર્થીમાંથી સીધા એ વકીલ બીના છે એટલે એનો સ્વભાવ થોડોક, એટલે એમ કરીને પૂછું કે જલબાબેન ભાવે છે કે નહીં? તારે ભરગુને કે એમ એને પૂછી લો. તમે કોઈક દી હિંમત કરો ને. આમ દુનિયાની ફીસિયારી કરતા હું જ્યાં ત્યાં જેની તેની કામ વિનાની, અર્થ વિનાની, હાવ ખોટી આવો બધો ટાઈમ તમને હોય. આ સ્નેહ મિલનમાં આવો ગારો કીચડો, આવો કચરો ન કાઢું તો હું કરું? આ સ્નેહ મિલમાં હું તમને બધાને ફૂલ ચડાવું, બધા પર ફૂલ ઉડાડું, હું કરું સ્નેહ મિલનમાં? આવું તો તમને કહેવું જોઈએ ને, તો એ તમને ખબર પડે કે આ ખોટું છે, આ મારાથી ખોટું થાય, અમારાથી ખોટું થાય. આપણી દીકરીઓ શીખે, સામે ઘરે જઈને એ શીખે, હું શીખવાડે ને બીજાને. આપણી દીકરીઓ આપણી રહેણી શીખી જાય તો એ સામે ઘરે જાય. યા હું એક દી હમણાં અમારે કલ્પેશભાઈથી મોટા ભાઈ એના ફેમિલીના ગીત ગાતો હતો. એના ફેમિલીના મેં કીધું ખરેખર
પૂર્વના કોઈ એવા આત્મા હશે કે એકબીજાના ગુણ દોષ જોયા વગર એકબીજાના ગુણ દોષ, તને આમ છે ને તને આમ છે એમ નહીં, એમ તમારે એકબીજા તમારા પોતાના ઘરનાઓનું ભલું ન કરો તો મિલન આપણું ખોટું પડે. એટલે તમારું મિલન ગુપ્ત ચિત્રગુપ્ત એને ચોપડે ચડે અને ત્યાંથી એક દી હનુમાનજી નારદજી એણે બેને વાત કર્યો કે કોઈ દી તારું નામ નથી લેતા, હું એક ધારો રામ રામ ચોઈટો શ્રી રામ. પણ રામ કોઈ દી હરામ તારું નામ લીધું કે હનુમાનજી મારા ગીત ગાય? એટલે હનુમાનજી કીધું પણ તમે તો ભગવાનને રોજ મળો છો ને, એને પૂછજો કે હનુમાનજીનું શું ભૂલ છે, એનું બિચારાનું નામ નથી લેતા. એટલે નારદ ફરિયાદ કરી કે હનુમાનજીનું નામ, એટલે ભગવાને કીધું કે હા, કે કેમ લેતા નથી તમે? પણ કે તમારું નામ લઉં છું હનુમાનજીનું નામ જ છે ને. ભગવાને ટાળી નાખ્યું. પછી પાછી ફરિયાદ કરી. ભગવાને કીધું નારદ, આ ચોપડો છે ને એ બધા ભક્તોના નામનો છે, એ ઓલી ડાયરી પડી છે ને એ મારા ભક્તોને છે, એ જેને હું યાદ કરું એ ડાયરીમાં લખું છું, અને જગત જે મને યાદ કરે એ બધા ચોપડામાં છે. એમ તમારું ને મિલન ચોપડે ચડી જાય એમ માને પ્રાર્થના કરું છું. અને વાણીને વિરામ આપું. સૌને જય સીતારામ, જય ગુરુરામ. એ કદાચ અત્યારે છે ને સંધ્યાનો ટાઈમ છે તો બે લીટી તમને તકલીફ આપું. હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું, આપ મારા છો, આપ મારા છો. એ પ્રાણ આધાર જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, એ ભક્તોના ભગવાન, એ સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે, શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ સદગુરુ કૃપા તમેવ મા પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમે વિદ્યા દ્રવિડમ તમેવ તમેવ સર્વ મમ દે. શ્રી સદગુરુ ભગવાન પ્રસન્ન, રામચંદ્ર ભગવાન પ્રસન્ન, દ્વારિકાધીશ પ્રસન્ન રહો. અજમલ ઘર અવતાર નિત્ય ગોપાલ બાળ સ્વરૂપ રામદેવજી મહારાજ, પૃથ્વી માતા, ગૌ માતા, તાપી મૈયા, માતા પિતા, સર્વશક્તિ માતા,
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર બાપા જય જય સીતા બાપા જય જય સીતા સે સત્સાહેબ પ્રસન્ન રહો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુરામ, જય નાગેશ્વરી, જય ભારત. ધન્યવાદ. સીતારામ.